યાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આપણે 2-3 દિવસ પછી પાછો વિડીયો બનાવવાનો સમય મળ્યો, કારણ કે આપણે 2 દિવસ તો લગ્નમાં વહી ગયા હતા અને આપણે જે ઓપનર છેલ્લું આંક્યું હતું ઓપનર રાખીને પછી આપણે લગ્નમાં વહી ગયા હતા અને આજે પાછા વાડીએ આપણે આવી ગયા છીએ। હવે આજનું આપણું કાર્ય એ કરવાનું છે કે આપણે માંડવીનું ખરું થઈ ગયું છે ખાલી, બધું સારો અવારોની બધું કાલે ભેગું કરીને ચડાવી દીધું ઢગલા ઉપર અને આજે આપણે અડદના ભર બરાબર કાઢી લેવાના છે અને બપોર પછી આપણે ત્યાં મોટું ટ્રેક્ટર આવશે દાંતી અને રોટાવેટર રાખવા, એટલે એ પછી આપણે આગળ જોઈએ। તો આજનું કાર્ય આપણે ભર હારવાનું છે અને તે પછી સમય મળે એટલે આપણે પાછું આ વણી થોડીક આની અંદર ફિટિંગ કરવાની છે, આ બમ્ફર ને બધું વીખીને। આમાં પાછી આ વણી ફિટિંગ કરી અને આપણે આંબાની બાજુમાં છે ત્યાં માડવા ઢાંકી અને ત્યાં થોડુંક વાવતર આપણે પહેલાં ચાલુ કરી દઈએ થોડુંક। આપણે હજી બોયડીની અંદર 2 દિવસથી લગભગ 3જો દિવસ છે ડ્રીપમાં પાણી જાય, પણ હજી જોઈએ એવું ભીનું થયું નથી કેમ કે બહુ ખેંચાઈ ગયું હતું। અત્યારે આપણે સવારે 5 વાગે લાઇટ આવે ત્યારની મોટર ચાલુ છે। આજે 3જો-4થો દિવસ છે આપણે ઓટોમાંથી કાઢી જ નથી મોટર। હજી એકાદો દિવસ જવા દઈએ આપણે, જોઈ જો ડ્રીપમાં કેટલું પાણી પડે। પછી આમાં અમુક ડીપરિયા છે ને બંધ થઈ ગયા છે, પડતર પડી રહી ને પછી જો આ ડીપરિયો છે તો આ ઓછું થઈ ગયું, આ બંધ થઈ ગયું છે। ચાલુ હોય તો એટલું પાણી આવ્યા કરે। એટલે આજનો દિવસ જાહે તો થઈ જાય ભીનું। અત્યારે જ આપણી મોટર ફ્રી છે, જો એટલા ટીપા ચાલુ હોય ત્યાં વ્યવસ્થિત ચાલુ છે। જો બોયડી તો મિત્રો આ વખતે સારામાં સારું આમાં ફ્રૂટ લાગ્યું છે। જેમ આ બોરની સાઈઝ મોટી થાય ને એમ દેખાય છે ને સિરીઝ, એક પાંદડે 2-3 બોર 2-3 બોર। મને એવું લાગે કે આ વર્ષે આમાં ડાયરું ભાંગી જાય બોરના વજનથી। એટલે મિત્રો આ બોયડીનું તમને આગળ જે મોટા થાય ને ફ્રૂટામાં બોર, ત્યારે હું તમને બતાવીશ કે આપણે કોઈ પોસ્ટરમાં જોયા હોય ને બોર કે કોઈ એડવર્ટાઈઝ હોય દવાની કે આ કલમની કે એમાં આપણને બતાવતા હોય યુટ્યુબમાં છે કોઈ પણ આપણે મોબાઈલમાં, તો ત્યાં આપણને એમ લાગે કે આ ખોટું છે, પણ આમાં જ્યારે ફ્રૂટ મોટા થાય ને ત્યારે હું તમને બતાવીશ કે નહીં, કે આપણને તો અનુભવ છે કે પહેલા જ વર્ષે એટલું આમાં બોર લાગ્યું હતું ને એ કોઈને આપણે વિડીયો બતાવીને તો એમ કે તારી બોયડી નથી એમ। આમાં મોટા થવા દો પછી હું તમને બતાવીશ, બાકી આપણી વાડી આવો ત્યારે તમે જોજો। હજી આ ડિસેમ્બર અને જાન્યુઆરી આ એન્ડમાં બોર આમાં પાક પડશે, હજી 2 મહિનાની વાર લાગશે આમ। તો આ રીતની આપણી છે બોયડીનો બગીચો। તો ચાલો મિત્રો હવે આપણે કામે વર્ગી જઈએ ભર હારવાનું કામ। તો મિત્રો આપણે કરી દીધું છે ભર હારવાનું ચાલુ, 2 એરિયું કમ્પ્લીટ પૂરી થવા આવી, એક છેલ્લો ભર છે ઉડા। હજી આપણે હારવાના છે 32 ને 33 ભર જેવું હજી હારવાનું છે। અનુકરનું આ મેદાન થઈ ગયું ખાલી, અડધામાં
આ એક ભર્યો, બાકી આ એક ખરે પહોંચી જાય એટલે આપણું અડધું અડદનું પડું ખાલી થઈ ગયું. હવે ભૂરનું રાવું થઈ ગયું છે જોરદાર ચાલુ. હવે કન્ટિન્યુ ભૂર પવન રહે છે. આપણે 34 ઘરનો થપ્પો મારી દીધો છે ને ત્રીજી આપણી હાર થઈ ગઈ ચાલુ. આ રીતનું આજનું આપણું કામ છે. બધા ભર હારી નાખ્યા. હવે વર્ગી ગઈ છે. હવે ભરમાંથી કોક દારા પડી ગયા હોય ભેગા કરવા. બહુ વાંધો નથી. એટલા ભાગમાં થોડાક નાના અડદ હતા ત્યાં થોડાક પડી ગયા છે તો એ લુગડું લઈને વેરગી છે. પવન જેથી મજા નથી આવતી. આમ જો ટ્રેક્ટરના સિલાઈ છે ને ત્યાં કોકો ગઈ છે, બાકી તો એટલામાં નથી. એટલા ભાગમાં થોડા ગતાવડે ઝીણકા હતા ને આ એકાદા બે ઠકાણે છે, ભાગ ઉપર છે થોડાક ઝીણકા. એક બારીમાં આવી જાય બધું. ફાઇનલી આજનું કામ આપણું અડદના ભર ભેગા કરવાનું હતું એ થઈ ગયું. આપણે બધું ખરામાં થપ્પો મારી દીધો છે ને આપણે ત્યાં ગણતરી કરતા હતા કે 66, પણ આજે પાકા ગણ્યા એટલે આપણે 71 ભર કમ્પ્લીટ થઈ ગયા. એટલે ભર તો માંડવીના 75 તો થયા હતા, એમાં 71 થયા. ભરમાં તો આમાં કંઈ ઘટતું નથી. હવે જોઈએ આમાં કેવો ઉતારો આવે. હવે આપણું એ હજી તો 2-3 દિવસ પછીનું કામ છે. પહેલાં આપણે કાલે મોટું ટ્રેક્ટર આવી જાય તો આમાં દાંતી અને રોટોવેટર એ કરવાનું છે. ને બીજું કાલે આપણે આંબાની બાજુમાં છે ત્યાં કંઈક કામકાજ ચાલુ કરશું નવું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા કાલે નવા વિડીયોમાં મળીએ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.